હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ઓટો ફાર્મિંગ. જય શ્રી રામ, જય બજરંગબલી ડાયરા અને સ્વાગત છે તમારું આપણી ફાર્મિંગ ચેનલમાં. અને તમારા માટે ખાસ કરીને મલક બધીની ગાડી લઈ આવ્યા છે. અને ગાડી કઈ છે ખબર? સેકન્ડ હેન્ડ માર્કેટમાં આપણે આવી ગયા છે અને તમારા ઉપર ટોપ ક્લાસ ગાડી લઈ આવ્યા છે અને બધાની કન્ડિશન ટીપટોપ રહેવાની છે અને સાવ રિઝનેબલ ભાવમાં લોન પણ અહીંયા જ થઈ જશે. તો આપણે છે ને એક એક બધી ગાડીની ડિટેલ જોવાના છે કે કઈ સાલનું છે, કેટલા ઓનર છે, કેટલા કિલોમીટર ચાલેલી છે, ઇન્સ્યોરન્સ છે કે નહીં, અને બધી ગાડીમાં તમને લોનની સુવિધા પણ અહીંયાથી જ જોવા મળશે. તો આપણે આખી ગાડીની બધીની ડિટેલ આપણે મેળવવાના છે. તો તમે આખો વિડીયો પૂરો જોજો. શું ખબર, તમારા સપનાની ગાડી સ્કીપમાં જ વહી જાય એટલે તમારે વિડીયો પૂરો જ જોવાનો છે. તો ભાઈ શિવ ઓટો કન્સલ્ટમાંથી આપણી પાસે છે મુકેશભાઈ, અને મુકેશભાઈ છે ને આપણે એક ગાડીના બધાની ડિટેલ કહેવાના છે અને કઈ ગાડી કેટલા ભાવમાં કેટલા ઓનરમાં છે કે. મુકેશભાઈ, વેલકમ ટુ ઓટો ફાર્મિંગ. અને અમારી યુટ્યુબ ફેમિલીને છે ને તમે બધી ગાડીની ડિટેલ આપો. પહેલાં તો આ ગાડી છે ને બહુ સારી ગાડી છે અને બીજા નંબરમાં આ ગાડી છે ને ઓટોમેટિક છે, એટલે ડૉક્ટર લોકો હોય ને એની પેલી પસંદગી છે અને સિટીમાં તમને હલાવવાની મજા આવે છે. તો આ ગાડીની તમે કિંમત એકવાર કહી દો. આ ગાડીની કિંમત છે 5,15,000 રૂપિયા. 5,15,000 રૂપિયા. 2019નું ફર્સ્ટ ઓનર છે, વીમો ચાલુ છે અને પેટ્રોલ સીએનજી છે. પેટ્રોલ સીએનજી ઓટોમેટિક અને ફર્સ્ટ ઓનર ગાડી છે. અને 5,15,000માં માત્ર 5,15,000માં તમને ઓટોમેટિક ગાડી ક્યાં મળે? તો કંઈ નહીં, શિવ ઓટો કન્સલ્ટમાં જ તમને ગાડી જોવા મળશે. અને સેલેરીઓ જોઈ લીધા પછી આપણે જે ગાડી અત્યારે ઘણા સમયથી આ લુપ્ત થઈ ગઈ છે અને પાછી માર્કેટમાં હવે આવવાની તૈયારીમાં છે એવી આપણી પાસે આવી ગઈ છે રેનોલ્ટની ડસ્ટર. તો મુકેશભાઈ, આપણે આ રેનોલ્ટની ડસ્ટર છે એની તમે પ્રાઇસ અને કિંમત જણાવો ને. આ છે 2013ની ફર્સ્ટ ઓનર. 2013ની ફર્સ્ટ ઓનર, ફૂલ વીમો ચાલુ છે, આખી ઓરિજિનલ કંપની પેન્ટમાં ગાડી છે. આની પ્રાઇસ છે 4,11,000 રૂપિયા. ભાઈ એક વસ્તુ એ છે કે રેનોલ્ટની ડસ્ટર તમને ફર્સ્ટ ઓનર અને આખી ઓરિજિનલ પેઇન્ટિંગ સાથે પાછી ડીઝલ હશે ને? ડીઝલની. અને ડીઝલમાં તમને આખી માર્કેટમાં આવી ગાડી ક્યાંય જોવા નહીં મળે, કેમ કે રેનોલ્ટની ફર્સ્ટ ઓનર ગાડી તમને ને આ ગાડીનું માર્કેટ હતું અત્યારે જેવું ક્રેટાનું માર્કેટ છે ને એવું આ ગાડીનું માર્કેટ હતું. તો ભાઈ આ ગાડી છે ને વહેલી હોય ના જાય ને એ માટે અત્યારે જ શિવ ઓટો કન્સલ્ટમાં બુકિંગ કરાવો. અને હવે નેક્સ્ટ ગાડી છે આ લાતા છે ને ગુંડા માફિયાની ગાડી છે. ઓલ્ડ વેરિયન્ટનો તમને સ્કોર્પિયો જોવા મળશે. તો મુકેશભાઈ, આ સ્કોર્પિયોની કિંમત? સ્કોર્પિયો છે 2012નો ફર્સ્ટ ઓનર અને એની કિંમત છે 3,75,000 ઓનલી. જેન્યુન ગાડી છે. 3,75,000માં કાકા રાજા મહારાજા જેવી ફિલિંગ લઈ શકો તો અત્યારે જ આનું બુકિંગ કરાવી દેજો ને કે વહેલી તકે બોરણે ગાડી વહી ના જાય તમારા હાથમાંથી. અને પછી આવી છે મારુતિ સુઝુકીની બ્રેઝા, જે એક સમયમાં ટોપ સેલિંગ ગાડી હતી. તો મોટાભાઈ આની કિંમત? આની કિંમત છે 7,25,000. 2017ની ફર્સ્ટ ઓનર વીડીઆઈ ડીઝલ. ભાઈ ડીઝલમાં તમને બ્રેઝા સારામાં સારી રેડ કલરમાં આપેલી છે, ચેરી રેડ, અને ઉપર તમને ગ્લોસરી રૂફ જોવા મળશે જે ડ્યુઅલ ટોનમાં આવે છે. અને લુક વાઇઝ અને ઇન્ટિરિયર વાઇઝ સારામાં સારી ગાડી છે અને ટીપ ટોપ કન્ડિશનમાં તમને ગાડી જોવા મળે છે. એના પછી પાછી આવે છે નેક્સ્ટ બ્રેઝા. તો મોટાભાઈ આ બ્રેઝા છે એનું કયું મોડલ છે? આ બ્રેઝા છે 2018ની વીડીઆઈ ફર્સ્ટ ઓનર. કેટલા કિલોમીટર હાલેલી? કિલોમીટર ચાલેલી છે 72,000 રૂપિયા. અને ઓનર? ઓનર બી ફર્સ્ટ જ છે. ભાઈ ફર્સ્ટ ઓનર 72,000 ચાલેલી. અને આની કિંમત? 7,51,000 રૂપિયા. 7,51,000માં તમને મેન્યુઅલ ડીઝલ ફર્સ્ટ ઓનર બ્રેઝા અને સારામાં સારી વ્હાઇટ કલરમાં તમને જોવા મળશે. અને પછી આપણી પાસે આવી ગઈ છે ચેરી રેડમાં i20 કે જેનો એક સમય હેચબેકમાં સૌથી મોટો ક્રેઝ હતો. તો મોટા ભાઈ આ રેડ કલરની i20 છે એની શું કિંમત છે? આ છે 2015ની સેકન્ડ ઓનર, આસ્થા ટોપ મોડલ છે. આની કિંમત છે 5,15,000 રૂપિયા. મોટા ભાઈ આ ડીઝલમાં છે કે પેટ્રોલમાં છે? ડીઝલમાં 2015ની i20 અને એ પણ ચેરી રેડ કલર સાથે અને ટીપટોપ કન્ડિશનમાં તમને ગાડી જોવા મળશે, જેમાં તમને LED DRS ફોગલાઇટ જેવા ઘણા બધા ફંક્શન આવી જાય છે. અંદર ટચ સ્ક્રીન મ્યુઝિક જે સિસ્ટમ. અને આ ગાડી છે ને એ સૌથી સારામાં સારી ગાડી છે મારુતિ સુઝુકીની સિયાસ, કે જ્યારથી લોન્ચ થઈને ત્યારથી સેડાન્ટ માર્કેટમાં સૌથી મોટું રાજ કરવાવાળી છે આ ગાડી છે. તો મોટા ભાઈ આની કિંમત? આ ડીઝલમાં છે 2016ની ZDI પ્લસ SHVS ટોપ મોડલ છે, પુસ્ટાટવાળી, ફર્સ્ટ ઓનર છે, વીમો ચાલુ છે, ડબલ ચાવી છે. આની કિંમત છે 6,10,000 રૂપિયા. 6,10,000માં તમને ડીઝલ સાથે તમને આ CS જોવા મળશે, જેમાં તમને પ્રોજેક્ટર એટલે ફોગલાઇટ ટોપ મોડલ જ છે. અને આમાં તમને ઇન્ટિરિયરની વાત કરું તો પ્રીમિયમ ઇન્ટિરિયર જોવા મળશે વિથ ડિસ્પ્લે, પુશ બટન જેવા ઘણા બધા ફંક્શન્સ તમને આમાં જોવા મળશે. ઓ ભાઈ પાછી તમારા માટે આવી ગઈ છે વ્હાઇટ કલરની i20. તો મોટા ભાઈ આ i20ની કિંમત? આ i20ની કિંમત છે 5,10,000 રૂપિયા. પેટ્રોલ કે ડીઝલ? ડીઝલમાં છે. ડીઝલમાં 5,10,000માં તમને સારામાં સારી કન્ડિશનમાં ડીઝલમાં i20 જોવા મળશે. અને એના પછીની નેક્સ્ટ કાર છે આપણે પાછી મારુતિ સુઝુકીની સ્વિફ્ટ આવી ગઈ છે. સ્વિફ્ટ ડિઝાયર ગાડી છે. તમને સેડાન્ટ ગાડી જોવા મળી છે, જે સૌથી વધારે ટેક્સીમાં વધારે ઉપયોગ થતો હોય. અને બીજા નંબરમાં ગાડીની જે એન્જિન રિલેબિલિટી છે એની સૌથી સારામાં સારી તમને જોવા મળી. તો મોટા ભાઈ આની કિંમત? આ છે 2013ની સેકન્ડ ઓનર. આની કિંમત છે 4,10,000 રૂપિયા.
4,10,000 તમને સેકન્ડ ઓનર અને અંદાજિત કેટલા કિલોમીટર હાલેલી હશે? આની કિંમત કિલોમીટર છે 80,000 જેવું. 80,000 જેવા કિલોમીટર ચાલેલી હશે. અને એના પછી પાછી આવી ગઈ છે આપણી સ્વિફ્ટ ટુકડો. મોટા ભાઈ આની કિંમત? વીડીઆઈ આની છે 4,85,000. 4,85,000. ઓનર કેટલા હશે? 2015 ની ફર્સ્ટ ઓનર. 2015 ની ફર્સ્ટ ઓનર અને 4,00,000 ને કેટલા કીધા? 75,000. 4,75,000 આની કિંમત રહેવાની છે. અને સારામાં સારી કન્ડિશનમાં જોવા મળે છે. શોરૂમ કન્ડિશનમાં તમને અહીં ગાડી જોવા જડે છે. ભાઈ સાહેબ, એક સમયમાં છે ને સૌથી વધારે માર્કેટમાં ધૂમ મચાવતી ગાડી તમારા માટે લઈને આવ્યા છે. ગાડી કઈ છે ખબર? હ્યુન્ડાઈની એસન્ટ ગાડી છે. અને મોટા ભાઈ એસન્ટની કિંમત શું છે? એસન્ટની ઓનલી 1,00,000 રૂપિયા કિંમત છે. 2011 ની ગાડી છે અને વિથ પેટ્રોલ સીએનજી. ઓહ ભાઈ, પેટ્રોલ સીએનજી અને ટીપટોપ કન્ડિશનમાં તમને આવી બધી એસન્ટ જોવા મળે છે. તો તમે રાહ કોની જો છો? અત્યારે સી ઓટો કન્સલ્ટમાં આવીને બુકિંગ કરાવી દો. ભાઈ વોક્સવેગનની તમને પ્રીમિયમ બ્રાન્ડની ગાડી લઈને આવ્યા છે. અને બીજા નંબરમાં આ કંપની છે ને એની અંદર જ ઘણી બધી કંપની આવે છે, જેમાં ઓડી, લેમ્બોર્ગિની, બુગાડી એવી ઘણી બધી કંપની આવે છે. એ કંપનીની ગાડીની વાત કરીએ તો ગાડીનું નામ છે વેન્ટો. અને આ વેન્ટોની મોટા ભાઈ આપણે કિંમત શું છે? 3,90,000 રૂપિયા ડીઝલમાં છે. 3,90,000 ડીઝલ. અને આપણે ઓનરની વાત કરીએ તો ફર્સ્ટ ઓનર છે. ફર્સ્ટ ઓનર ગાડી છે. 3,00,000 ટોપ મોડલ છે પાછું. અને ફર્સ્ટ ઓનર ગાડી છે. અને સારામાં સારી ટીપટોપ કન્ડિશનમાં તમને આ ગાડી જોવા મળશે. અને નેક્સ્ટ છે પાછી આપણા ખેડૂતને બધાને એને સૌથી પહેલાં પસંદ આવતી હોય ને એવી જ સ્વિફ્ટ આપણે લઈને આવ્યા છે. ને એ પણ પાછી રેડ કલરમાં. તો મોટા ભાઈ આની કિંમત? આની કિંમત છે 4,75,000. 4,75,000. કેટલી અંદાજે હાલેલી? 2015 ની છે. 2015 ની. અને કેટલી અંદાજે હાલેલી હશે? હાલેલી 82,000. 82,000 હાલેલી છે. અને સેકન્ડ ઓનર છે. સેકન્ડ ઓનર. 2015 ની સેકન્ડ ઓનર અને 82,000 હાલેલી. અને એકદમ ચેરી રેડ કલરમાં અને ટીપટોપ કન્ડિશનમાં તમને આ ગાડી જોવા મળશે. અને એના પછી આવી છે આપણા ટોપ સેલિંગ કાર એક સમયની કે સુઝુકીની વેગેનાર. તો મોટા ભાઈ આની કિંમત? વેગેનાર છે 2010 ની સેકન્ડ ઓનર પેટ્રોલ સીએનજી. કંપની સર્વિસમાં ચાલેલી ગાડી છે જેની. કંપની સર્વિસ રેકોર્ડ. અને ઓનલી 2,10,000 રૂપિયા. ભાઈ 2,10,000 તમને સારામાં સારી સીએનજી ગાડી જોવા મળે છે. ને એ પણ સુઝુકીની. એટલે તમારે એમાં કંઈ પણ જોવા પણ નહીં. અને અત્યારની ભાઈ માર્કેટની સૌથી મોટી ધરાવતી અને આપણી અલ્ટો કેટેન. ઘણા બધાને હે ને ક્વેશ્ચન હોય કે અલ્ટો કેટેન મળતી નથી, અલ્ટો કેટેન મળતી નથી. આપણે તમારા માટે ખાસ કરીને અલ્ટો કેટેન લઈ આવ્યા છીએ. તો મોટા ભાઈ અલ્ટો કેટેનની કિંમત? અલ્ટો કેટેન છે 2018 ની અલ્ટો કેટેન VXI ફર્સ્ટ ઓનર પેટ્રોલ સીએનજી. આની કિંમત છે 3,25,000 રૂપિયા. 3,25,000 તમે અલ્ટો ફર્સ્ટ ઓનર ગોતવા જશો તો ક્યાંય નહીં મળે. આપણે સી ઓટો કન્સલ્ટમાં તમારા માટે ફર્સ્ટ ઓનર અલ્ટો લઈ આવ્યા છીએ. અલ્ટોમાં મોસ્ટ ઓફ છે ને બધી ગાડી જે મળતી હોય એની સેકન્ડ ઓનરથી મળતી હોય. ને આપણી પાસે ફર્સ્ટ ઓનર છે. એકવાર તમને ગાડીની કન્ડિશન દેખાણી તો તમને ટીપ ટોપ ગાડીની કન્ડિશન જોવા મળશે. વિથ પ્રીમિયમ ઇન્ટિરિયર. તમને ઇન્ટિરિયર છે એ તમને નીટ એન્ડ ક્લીન ઇન્ટિરિયર જોવા મળશે. અને સારામાં સારી કન્ડિશનમાં તમને ગાડી જોવા મળશે. તો ભાઈ મુકેશભાઈ ઓલરેડી આપણે છે ને બધી ગાડીની ડિટેલ આપી દીધી છે. એના માટે થેન્ક યુ મુકેશભાઈ, તમને અમારા વ્યુઅર્સને બધી ડિટેલ આપવા માટે. અને ભાઈ તમે છે ને તમારે કોઈ પણ ગાડી લેવી હોય ને સી ઓટો કન્સલ્ટનો સંપર્ક કરી શકો છો. જો આમાંથી તમને કોઈ પણ ગાડી તમારી અનુકૂળતામાં ના આવતી હોય તો તમે કોલ કરી અને બીજી ગાડીની ડિટેલ પર તમે લઈ શકો. અને તમારા માટે એ પણ સારામાં સારી કન્ડિશનની તમે કહેશો ને એવી ગાડી તમને ગોતી દેશે. અને બીજા નંબરમાં તમારે કોઈ પણ ગાડીના સોલ્યુશન પર તમને અહીંયાથી મળી જશે. ને લોન પર તમને અહીંયાથી જ જોવા મળશે. તો અત્યારે છે ને તમે ઓટો કન્સલ્ટનો સંપર્ક કરો ને અહીંયાથી તમે જૂની ગાડીની બધી ડિટેલ પણ મેળવી શકો છો.